नमस्कार दोस्तों। तो गुजरात बोर्डનું રિઝલ્ટ કઈ તારીખે જાહેર થશે એનો એક આર્ટિકલ ન્યૂઝપેપરમાં ઓલરેડી આવી ગયો છે, પણ વિદ્યાર્થીઓનો પ્રશ્ન છે કે ધોરણ 10નું અને ધોરણ 12નું ગુજરાત બોર્ડનું રિઝલ્ટ અલગ અલગ તારીખે જાહેર થતું હોય છે। તો આજના વિડીયોમાં હું તમને જણાવવાનો છું કે ધોરણ 12નું ગુજરાત બોર્ડનું રિઝલ્ટ એક્ઝેક્ટ કઈ તારીખે જાહેર થવાનું છે। માટે વિડીયોને પૂરેપૂરો અંત સુધી જોજો। વિડીયોને લાઇક ન કરી હોય તો લાઇક કરી દેજો, તમારા બધા મિત્રો સાથે શેર પણ કરી દેજો, અને દોસ્તો નીચે કોમેન્ટ કરી દેજો જય સરસ્વતીમાં અને સ્પેસ આપીને તમને કેટલા ટકા આવવાનું, તમારું રિઝલ્ટ કેટલા ટકા આવશે એની એક નીચે ટકાવારી પણ નીચે કોમેન્ટ કરી દેજો। તો ચાલો શરૂ કરીએ આજનો વિડીયો। દોસ્તો ધોરણ 12નું ગુજરાત બોર્ડનું રિઝલ્ટ કઈ તારીખે આવશે એના વિશે આપણે વિડીયોમાં આગળ વાત કરીશું। એ પહેલાં તો બોર્ડનું રિઝલ્ટ જોવા માટેની લિંક આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, તેના પર ક્લિક કરીને તમે ધોરણ 12નું ગુજરાત બોર્ડનું રિઝલ્ટ સૌથી પહેલાં તમારા મોબાઈલમાં જોઈ શકશો અને રિઝલ્ટની પીડીએફને પણ ત્યાંથી તમે ડાઉનલોડ કરી શકશો। ઉપરાંત ડિસ્ક્રિપ્શનમાં બીજી પણ એક લિંક આપી છે, તેના પર ક્લિક કરીને તમે રિઝલ્ટને સીટ નંબર વગર માત્ર વિદ્યાર્થીના નામ ઉપરથી પણ તમે જોઈ શકો છો। બંને લિંકને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે। અથવા તો દોસ્તો બોર્ડનું રિઝલ્ટ સૌથી પહેલા મોબાઈલમાં જોવા માટે તમારે ગૂગલ ઉપર સર્ચ કરવાનું છે www.mygkguru.in। આ વેબસાઇટ તમે સર્ચ કરશો એટલે જે પહેલી લિંક આવશે એના ઉપર તમારે ક્લિક કરવાનું છે। જેવું ક્લિક કરશો એટલે રિઝલ્ટ માટેની mygkguru.in આ વેબસાઇટ ઓપન થઈ જશે। વેબસાઇટ ઓપન થયા પછી તમે થોડાક નીચે જશો તો ત્યાં તમને ધોરણ 10ના અને ધોરણ 12ના બોર્ડના રિઝલ્ટને જોવા માટેના લીલા રંગના બે બોક્સ જોવા મળશે। અહીંથી તમે ધોરણ 10 અને ધોરણ 12ના ગુજરાત બોર્ડના રિઝલ્ટને સૌથી પહેલાં મોબાઈલમાં જોઈ શકો છો અને રિઝલ્ટની પીડીએફને પણ તમે ડાઉનલોડ કરી શકો છો। અત્યારે દોસ્તો હું ધોરણ 12 માટે ધોરણ 12 વાળા બોક્સ ઉપર ક્લિક કરીશ। જેવું તમે તમારા ધોરણના બોક્સ ઉપર ક્લિક કરશો એટલે નવું પેજ ઓપન થશે। નવું પેજ ઓપન થાય એમાં તમે થોડાક નીચે જશો તો ત્યાં તમને STD12 રિઝલ્ટ 2026નું એક બોક્સ જોવા મળશે, જેમાં દોસ્તો સૌથી ઉપર લખેલું છે STD12 રિઝલ્ટ 2026। એની સામે રિઝલ્ટ લિંક 1, લિંક 2 અને લિંક 3 આપેલી છે। અહીંથી તમે કોઈ પણ એક લિંક ઉપર ક્લિક કરશો અને સીટ નંબર ટાઈપ કરીને ગો બટન ઉપર ક્લિક કરશો એટલે રિઝલ્ટ માત્ર 2-3 સેકન્ડમાં ઓપન થઈ જશે અને રિઝલ્ટની પીડીએફને પણ તમે ત્યાંથી ડાઉનલોડ કરી શકશો। ત્યાર પછી નીચે લખેલું છે STD12 રિઝલ્ટ નામ પરથી જોવા માટે, એની સામે પણ લિંક આપી છે, ત્યાંથી તમે રિઝલ્ટની સીટ નંબર વગર માત્ર નામ ઉપરથી જોઈ શકો છો। તો દોસ્તો આવી રીતે તમે ધોરણ 12નું ગુજરાત બોર્ડનું રિઝલ્ટ www.mygkguru.in આ વેબસાઇટ પરથી જોઈ શકો છો। હવે દોસ્તો આપણે વાત કરીએ કે ધોરણ 12નું ગુજરાત બોર્ડનું રિઝલ્ટ કઈ તારીખે જાહેર થઈ શકે છે। તો દોસ્તો ન્યૂઝપેપરમાં આવ્યું હતું કે પહેલું અઠવાડિયું, મે મહિનાનું પહેલું અઠવાડિયું પૂરું થાય એ પહેલાં બોર્ડના રિઝલ્ટ જાહેર થઈ જશે। તો દોસ્તો અત્યારે સંભવિત તારીખની વાત કરીએ તો 25 એપ્રિલ અને 2 મે 2026ના રોજ ગુજરાત બોર્ડનું ધોરણ 12નું રિઝલ્ટ જાહેર થાય એવી પૂરેપૂરી સંભાવના છે। છતાં દોસ્તો તમે www.mygkguru.in આ વેબસાઇટને વિઝિટ કરીને ચેક કરતા રહેજો। રિઝલ્ટ અંગેની કોઈ પણ અપડેટ આવશે તો તમે ત્યાંથી સૌથી પહેલાં મેળવી શકશો। આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું રિઝલ્ટ સારું આવે એવી શુભેચ્છા સાથે વિડીયો પૂરો કરીશું।